ગોંડલની જામવાડી જીઆઈડીસીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે હાથ ધરી મોટી કાર્યવાહી। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કાર્યવાહી કરીને મિશ્રી સ્પાઇસીસ નામની ફેક્ટરીમાં મસાલામાં ભેળસેળની આશંકાને પગલે દરોડો પાડ્યો અને 1.90 કરોડથી વધુનો જથ્થો જપ્ત કર્યો। આશરે 8 કલાક સુધી ચાલેલી આ તપાસ દરમિયાન ફૂડ વિભાગના અધિકારીઓને ઘટના સ્થળેથી એક તપેલી કોથળીમાંથી શંકાસ્પદ લાલ ઘટાદાર કલર મળી આવ્યો, જેનો ઉપયોગ મરચા પાવડરને આકર્ષક લાલ રંગ આપવા માટે થતો હોવાની આશંકા છે। ફેક્ટરીમાંથી ધાણા પાવડર, ચોખાનો લોટ, મરચા પાવડર, મકાઈનો લોટ, હળદર અને પામતેલ સહિત 79,900 કિલોનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો। પ્રાથમિક તપાસમાં ફેક્ટરીના વેપારી સમીરે ખાદ્ય વેપાર પરવાના મેળવવા માટે અરજી જ કરી હતી, પરંતુ ફૂડ એન્ડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ લાયસન્સ મંજૂર થયું નહોતું। ફેક્ટરીમાંથી ધાણા પાવડર, ચોખાનો લોટ, મરચા પાવડર, મકાઈનો લોટ, હળદર અને પામતેલ સહિત 79,900 કિલોનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો।